ભરૂચ રનિંગ ક્લબ અને રોકવેલ કંપનીના સંયુક્ત ઉપક્રમે ભરૂચ મેરેથોન 2025નું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરની સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને પર્યાવરણ જાળવણીના સંદેશ સાથે યોજાયેલી આ મેરેથોનમાં નાના બાળકોથી લઈને વરિષ્ઠ નાગરિકો સુધી લગભગ 4000થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। મેરેથોનની શરૂઆત ભરૂચની જેપી કોલેજ ખાતેથી કરવામાં આવી હતી, જેમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર, 10 કિલોમીટર અને 21 કિલોમીટર જેવી વિવિધ કેટેગરીની દોડ યોજાઈ હતી। દોડ દરમિયાન દોડવીરોએ પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છ ભરૂચ, સ્વસ્થ ભરૂચ જેવા સંદેશ આપતા બેનરો અને પ્લેકાર્ડ સાથે જનજાગૃતિ ફેલાવી હતી। આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, જિલ્લા પંચાયત કારોબારી સમિતિ ચેરમેન ધર્મેશ મિસ્ત્રી તેમજ શહેરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સતત ચોથા વર્ષે આ પ્રકારની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચમાં છેલ્લા 4 વર્ષથી રોકવેલ મેરેથોન દોડનું આયોજન થઈ રહ્યું છે। ભરૂચ રનિંગ ક્લબ દ્વારા કનિક્ષ વાઘેલાના નેતૃત્વમાં એમના સેંકડો સભ્યોના સંયુક્ત પ્રયાસોના કારણે આ રોકવેલ મેરેથોન ભરૂચમાં ખૂબ સફળતા પ્રાપ્ત કરી રહી છે। ભરૂચ જિલ્લાના, ગુજરાતના અન્ય જિલ્લાઓના, દેશના અન્ય રાજ્યોના અને વિદેશના પણ દોડવીરોએ આ મેરેથોનમાં ભાગ લીધો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ફિટ ઇન્ડિયાના સ્લોગનને સાર્થક કરતા નદી, નાળા, સમુદ્રને સ્વચ્છ રાખવા માટે, સિંગલ યુઝ પ્લાસ્ટિકને કાયમ માટે વિદાય આપવાના સંદેશ સાથે આ રોકવેલ મેરેથોન 3 કિલોમીટરથી લઈને 21 કિલોમીટર સુધીની આ મેરેથોનમાં હજારો લોકો ભાગ લઈ રહ્યા છે। ભરૂચને ગૌરવ મળી રહ્યું છે। ભરૂચ જિલ્લા પ્રશાસને પણ આના માટે ખૂબ મદદ કરી છે। ભરૂચ જિલ્લાની ઇન્ડસ્ટ્રી પણ આ રોકવેલ મેરેથોન સાથે જોડાઈ છે। સેંકડો દોડવીરોએ જે ભાગ લીધો છે એના માટે અભિનંદન પાઠવીએ છીએ। ભરૂચ રનિંગ ક્લબને પણ ઉત્તમ આયોજન માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ। નમસ્કાર, હું ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી અંકલેશ્વર, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ। અને આજે આ ખુશનુમા સવારમાં આજે જે અહીંયા રોકવેલ હાફ મેરેથોન જ્યારે યોજાઈ રહી છે ત્યારે એના ભાગ બનવા માટે હું ભરૂચ રનિંગ ક્લબનો ખૂબ ખૂબ આભારી છું। આજે જે આ મેરેથોન અહીંયા આયોજન કરવામાં આવ્યું છે એમાં 21 કિલોમીટર, 10 કિલોમીટર, 5 કિલોમીટર અને 3 કિલોમીટર એવા તબક્કાઓમાં ભરૂચ અને એની આજુબાજુની જનતાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે। લગભગ 4000થી પણ વધુ ઉત્સાહપૂર્વક ભાગ લેનાર જે કંઈ સ્પર્ધકો છે એ સ્પર્ધકોને હું ખૂબ જ ધન્યવાદ આપું છું। અને ખાસ કરીને મારે એ ઈચ્છા મારી છે કે જ્યારે આપણે આ સ્વસ્થતા તરફ આગળ વધીએ છીએ, કારણ કે દોડવીર એ જ બની શકે છે કે જેના પગમાં તાકાત છે, હાથમાં એના જોમ છે અને હૃદયમાં ઉત્સાહ અને ઉમંગ છે। તો આ જે ઉત્સાહ અને ઉમંગ આપણે આ મેરેથોનમાં બતાવીએ છીએ, એવો ને એવો જ ઉત્સાહ આપણે આપણી આજુબાજુના પરિસરને સ્વચ્છ બનાવવામાં, સ્વસ્થ બનાવવામાં અને તંદુરસ્ત રાખવામાં જો વાપરીએ તો ખરેખર આપણા ભરૂચનું જે વાતાવરણ છે એને 4 ચાંદ લાગે। તો અહીંયા આજે આ પ્રસંગે સર્વે ભરૂચવાસીઓને મારી એક નમ્ર અપીલ છે કે આપણે જે કંઈ આપણા શરીરના સૌષ્ઠવનું ધ્યાન રાખીએ છીએ એવી જ રીતે આપણે પર્યાવરણની તંદુરસ્તીને પણ મહત્વ આપીએ। અને આ જે આપણું પર્યાવરણ જો સ્વચ્છ અને સ્વસ્થ હશે તો ભરૂચનો દરેકે દરેક નાગરિક સ્વસ્થ રહેશે। અને જો ભરૂચનો દરેક નાગરિક સ્વસ્થ રહેશે તો દર વર્ષે આવતી આ મેરેથોન જે છે એ મેરેથોન સડસડાટ દોડશે। અને મને અપેક્ષા છે કે 4000થી પણ વધુ માણસો આવતા વર્ષે આમાં ભાગ લે। ધન્યવાદ। ભરૂચમાં આરોગ્ય જાગૃતિ માટે એક નોંધપાત્ર પગલા રૂપે કેન્સર વિશે જાગૃતતા ફેલાવતી એક વિશેષ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। પિંક ઓક્ટોબર અને કેન્સર અવેરનેસ મહિના અંતર્ગત જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ અને જયાબેન મોદી કેન્સર હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આ મફત કેન્સર તપાસ કેમ્પ યોજાયો હતો। 12મી ઓક્ટોબર શનિવારના રોજ ભરૂચના સેવાશ્રમ રોડ પાસે આવેલી ફરસરામી દરજી સમાજની વાડી ખાતે આયોજિત આ કેમ્પમાં સ્તન કેન્સર, મોઢાના કેન્સર અને સર્વાઇકલ કેન્સરની નિદાન માટે મફત તપાસ કરવામાં આવી। સાથે સાથે HPV રસીકરણ અંગે લોકોને
માર્ગદર્શન અને જાગૃતિ પણ આપવામાં આવી, જ્યારે ફરસરામી દરજી સમાજે આ કેમ્પના આયોજન માટે વાડીમાં વ્યવસ્થા કરી આપવા સહયોગ આપ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ખાસ કરીને મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ લાવવાનો હતો, જેથી કોઈ પણ લક્ષણ જણાય ત્યારે તરત સારવાર શરૂ કરી શકાય અને બીમારીનો સમયસર નિવારણ થઈ શકે. આ આરોગ્ય શિબિરનો લાભ લેવા માટે ભરૂચની અનેક મહિલાઓએ ઉત્સાહપૂર્વક હાજરી આપી હતી. કાર્યક્રમમાં ભરૂચ નગરપાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ વૈશાલી આહિર, નગરપાલિકા સેનેટરી ચેરમેન હેમાલી રાણા, ટ્રસ્ટ ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી, પ્રોજેક્ટ ચેરમેન શેફાલી પંચાલ, જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટરો ભૂમિકા પંચાલ, મિતેશ પટેલ અને ટ્રસ્ટના અન્ય સભ્યો હાજર રહ્યા હતા. જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ દ્વારા ભવિષ્યમાં પણ આવા આરોગ્ય મેળાઓ યોજાતા રહે તેવા પ્રયાસો હાથ ધરાશે અને નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સમયાંતરે સ્વાસ્થ્ય તપાસ કરાવવી જરૂરી છે, કેમ કે કેન્સર જેવી જીવલેણ બીમારી સામે સમયસરની તપાસ અને સારવાર જ સર્વશ્રેષ્ઠ બચાવ છે. આજરોજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ તથા જયાબેન મોદી કેન્સર સેન્ટર તરફથી શેફાલીબેન અને જિજ્ઞાસાબેનના સંયુક્ત પ્રયાસો થઈ રહ્યા છે તેના માટે સ્ક્રીનિંગનું આયોજન કર્યું છે તથા સ્ત્રીઓને બ્રેસ્ટ કેન્સર તથા સર્વાઇકલ કેન્સર ટ્રીટમેન્ટ કરી શકે છે. એના માટે જાગૃતિ કરવાની છે અને એમને જ્ઞાન આપવામાં આવ્યું છે અને એમને સમજ આપવામાં આવી છે, જેથી કરીને સ્ત્રીઓ પોતાની અંદર જાગૃતતા લાવે તથા બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે કરી શકે છે તેમાં આજરોજ સ્ત્રીઓની અંદર જે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સર જે વધી રહ્યું છે પ્રમાણ, તેનું વહેલી તકે નિદાન કરાવી શકે અને કેન્સર સામે મુક્તિ મેળવી શકે. આજરોજ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા બહેનો માટે બ્રેસ્ટ કેન્સરના નિદાનનું આયોજન કરવામાં આવેલ છે. જે નિદાનના આયોજનમાં જે જયાબેન મોદી હોસ્પિટલના જે ડૉક્ટરશ્રી છે, એન્કોલોજીસ્ટ અને એમની ટીમ આવી છે. આજના જમાનામાં મહિલાઓ માટે ખાસ જરૂરી છે સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર. આ જે કેન્સર છે એ ખરેખર કોઈ એના વિશે જાગૃત નથી હોતા અને મહિલાઓ આપ જાણો છો કે સતત પરિવાર માટે ચિંતિત હોય છે પણ પોતાના માટે ચિંતિત નથી હોતી. તો એના માટે આ જે પ્રિકોશનના ભાગરૂપી કે કેન્સર પહેલાંની સાવચેતી છે, જેના ભાગરૂપી આ નિદાનનું આયોજન કરવામાં આવેલું છે કે જેમાં એમને સમજાવવામાં આવે છે કે કયા કયા એવા લક્ષણો છે, શું થાય, કઈ ઉંમરે થાય અને કયા કારણોસર તમને આ બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે, તો તે માટે શું કરી શકાય તેનું નિદાન શું છે. તો જે માટે આજરોજ અમને બોલાવવામાં આવેલા છે અને ખાસ જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના જિજ્ઞાસાબેન ગોસ્વામી તથા તેમની ટીમનો સર્વેનો હું આભાર માનું છું અને એક આ સરસ ઇનિશિયેટિવ એક લીધું છે, જે બદલ જયાબેન મોદીએ ખૂબ જ સહકાર આપ્યો છે એમની હોસ્પિટલની ટીમ દ્વારા, જે તમામનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. ભરૂચમાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ સાથે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના સંકલ્પ અને મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાને સાકાર કરવા માટે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ તથા સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી ઉત્સવ નિમિત્તે સખી મીઠાઈ અને સખી નમકીનના સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચના પ્રખ્યાત 532 સર્કલ ખાતે આ સ્ટોલનું ઉદ્ઘાટન ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ અવસરે સખી મંડળની બહેનો દ્વારા સંચાલિત સ્ટોલ પર વિવિધ પ્રકારની સ્વાદિષ્ટ મીઠાઈઓ જેમ કે કાજુ કતરી, મોહનથાળ, ડ્રાયફ્રૂટ મીઠાઈઓ તેમજ દિવાળીના તહેવારને અનુરૂપ મઠિયા, ચોળાફળી, ચકલી અને અન્ય નમકીન વસ્તુઓનું વેચાણ શરૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવ, સેનેટરી ચેરમેન હેમાલી રાણા, જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત ટ્રસ્ટની બહેનો ઉપસ્થિત રહી હતી. ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ બહેનોને શુભકામનાઓ પાઠવી જણાવ્યું હતું કે હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશીના સંકલ્પને સાકાર કરવા માટે લોકો બહેનોના સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપે અને તેમની પાસેથી ખરીદી કરીને આત્મનિર્ભર ભારતના દિશામાં યોગદાન આપે. આ સ્ટોલ આવનાર દિવાળીના દિવસ સુધી ખુલ્લો રહેશે, જેથી સ્થાનિક નાગરિકો સ્વદેશી સ્વાદ સાથે દિવાળીની પણ ઉજવણી કરી શકે. મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના અંતર્ગત આજે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના હાડસમા 532 વિસ્તારમાં દિવાળીના સમયમાં મીઠાઈઓ અને નમકીન, પાપડ સહિતની ચીજ વસ્તુઓ સામાન્ય, સસ્તા અને રાહત દરે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મળી રહે એ માટે
ઘર બનાવટની ગૃહ ઉદ્યોગ ચલાવતા બહેનો પાસેથી લઈને મટીરિયલ આપીને ચીજ વસ્તુઓ બનાવીને આ સ્ટોલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે. દિવાળીનો સમયગાળો છે, મોટી સંખ્યામાં પરિવારો ખરીદી કરતા હોય છે. દિવાળીની સૌ ભરૂચના લોકોને શુભકામનાઓ સાથે આ યોજના દ્વારા સમાજના જનહિતના કામો થતા હોય છે. એટલા માટે નાગરિક ભાઈઓ બહેનોને વિનંતી છે કે આ સ્ટોલનો અચૂક એની મુલાકાત લે અને અહીંયા જે ચીજ વસ્તુ બને છે એ ગેરંટી સાથેની છે, જેનો લાભ લે. સામાન્ય દરેથી આપણને આ ચીજ વસ્તુઓ મળશે અને આમાંથી જે નફો મળશે એમાંથી સમાજના વિકાસ માટેના જે કામો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ કરે છે એમાં એનો ઉપયોગ થશે. નમસ્કાર. આજરોજ દિવાળી તહેવારના નિમિત્તે જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ અને સખી મંડળની બહેનો દ્વારા દર વર્ષે રાહત દરે જે મીઠાઈ, સખી મીઠાઈ અને સખી નમકીનનું સ્ટોલનું આયોજન કરવામાં આવે છે. તો આજરોજ અમે આ સ્ટોલનું ઉદ્ઘાટન આપણા લોકલાડીલા શ્રી MLA રમેશભાઈ મિસ્ત્રીના હાથે કરાવ્યું છે. સાથે સાથે વિભૂતિભાઈ યાદવ અને હેમાલીબેન રાણાએ પણ પોતાની હાજરી પુરાવી છે. અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે આ જે અમારી મીઠાઈ છે એ લેબ ટેસ્ટેડ છે. આમાં કોઈ પણ જાતની મિલાવટ વગર અમે ખૂબ જ રાહત દરે બહેનો સુધી, મધ્યમ વર્ગ સુધીના મીઠાઈઓ અને ફરસાણ પહોંચે એ આશયથી અમે ગૃહ ઉદ્યોગ દ્વારા પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું ઉત્પાદન કરીએ છીએ અને રાહત દરે વેચીએ છીએ. તો આપશ્રીના માધ્યમથી અમે ભરૂચની જનતાને અપીલ કરીએ છીએ કે અમારા સ્ટોલ પર આવીને વિઝિટ કરી અને ખરીદી કરો અને એકદમ રાહત દરમાં અને પ્યોર મીઠાઈ અને પ્યોર નમકીનનું તમે લાભો લઈ શકો છો. થેન્ક યુ. ભરૂચ જિલ્લા આરોગ્ય શાખાના સહયોગથી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે પોલિયો નિવારણ માટે વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સિવિલ હોસ્પિટલના ડોક્ટર વિધિ પટેલ અને ડોક્ટર કૃણાલ ચાપાનેરિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે નાના બાળકોને પોલિયોના જીવદાયા ટીપા પીવડાવીને દેશને પોલિયો મુક્ત બનાવવા માટે ચાલી રહેલા રાષ્ટ્રીય અભિયાનમાં સક્રિય સહભાગી બન્યા હતા. આ અવસર પર આરોગ્ય કર્મચારીઓ અને માતા પિતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લઈને બાળકોના સ્વાસ્થ્યની રક્ષા માટે સંકલ્પ વ્યક્ત કર્યો હતો.